જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવ લગ્ન આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ફરી પાછા ભેહુની અંદર. ને કાલ તો વરસાદ ન આવે પણ આજે તો એવું લાગે છે કે નહીં આવે, કારણ કે અત્યાર દિનો તડકો મળ્યો છે. તડકો આમ થાય છે બહુ, ને ગરમી જેવું થાય છે. આમ એવું લાગે છે બહુ પછી થોડો ઘણો ગમે ને વરસાદ શરૂ થાય ને આવશે એવું લાગે છે. આમ ગરમી એટલી થાય છે એની વાત નહીં, તડકો એવો છે. વાદળ છે તડકો છે કે ને એટલે લાગે બહુ તડકો. ને આપણે તો ટીંબા ઉપર બેસી ગયા છીએ ને આમ જોઈ લે ભેહું આપણે આવી રીતના આમ સરસ છે ગાંડીગીરીમાં. જો અહીં બધું સરસ છે. અડીજામાં આપણે એની રીતે સરવા દઈએ. આપણે અહીં કે રહીએ રખાડની અંદર ન કરે કે નહીં હાટું ત્યાં વાડ શેકની ને બેસી. અહીંથી ઉપર વાડ નથી ને એટલે બેસી તેની રીતે સિરા કરે. અત્યારમાં તો સમય હરખો કાઢી નાખે, બપોર પછી જે સમય કાઢો ને એ બહુ અઘરો. 2:30 થી 6:30 સુધી એટલે એ બપોર પછી સમય એટલો વધી જાય ને પછી હિમા ઓલા પણ પાણી બાણીની કંઈ વ્યવસ્થા નથી. ના કંઈ ડેમડું બેમડું ને અહીંયા એક વખત આ ડેમ દેખી કે નહીં ના, એક વખત બપોર જાય કે નહીં 5-10 મિનિટ બેસીને વાહ ભીના કરીને જાય ને કદડાનું જો નેરા પાણી પીને આવે કે નહીં તેને પાછું નેરા જઈને પીવે. ના કદડાની અંદર એક બાજુનું ઓલે આસું પાણી હોય કે નહીં પી વેકની કદરા વગરનું પાણી છે કે નહીં પી લે ને બીજું બધું મેં તો પડી જાય ને એ વાહ પેલા કરીને પછી આપણે અકારી પી. ઓલા હિમાડે 6:30 વગાડો નહીં ને બહુ પછી તડકો એટલો હોય ને સમય થોડો ખબર કરતાં વધી જાય કે નહીં એટલે પછી હું પાણી વગરને હમણાં રધના છે. એક વરસાદ મોટો આવી જાય ને તો ના તે ખતકું છે એ ભરાઈ જાય તો ખાલી ભેહું આમને વાહ પલ્લે કે નહીં એવું થઈ જાય ને તો એ સારું પડે કે હમણાં મોટર બોટર નાખી દેવાના છે. કવર ને એવું છે આજ કહેતા હતા મોટર નાખી દેવી છે. હવે નાખી દઈએ તો સારું, ભેહુંનું પાણીની બહુ વાંધો પડે છે. લગભગ તો આજ નાખી જ દે અત્યારે મને મેં કાલ કીધું ને કહેતા હતા નાખી દેવી છે. તો આજમાં કુંડી ભરી છે ને તો હું તમને આગળ બતાવી. અત્યારે મેં એકદમ પવન મળ્યો છે ઉડવા ને વાતાવરણમાં કાંઈ મેળ ને ફોદા થઈ ગયા છે વાદળા છૂટા. આ બધું થોડુંક છે જોઈ. હવે તો એક વખત મગા ખેતરો બારા પાણી કાઢે કે નહીં તો આ સરવાનું લાપડો વધે નગર બીજા વરસાદ એટલે ભેહુંને સરવાનું ન થાય. એમ જોઈ તમને અહીંથી દેખાતું છે બધું હુકાવા મળ્યું છે. આ બધા ટાઈસિયા છે કે નહીં બધે હુકાવા મળ્યા. આ તળિયા છે કે નહીં ઝાડવાવાળા તળિયા ને ઓછો તરીકો લાગે ને તો એ નથી હુકાણ. આ બધા ભીતારા ને એ બધું છે ને કે બીજું બધે પીળા થઈ ગયા છે ને હુકાવા મળ્યા છે. એમ જોઈ હાવ આ પાણકા જે છે કે નહીં ઓલા શેડા તો બધે હાવ દાજી જ ગયું છે. ઓલા તળિયા ના એટલે તળિયામાં ને એમ બધે સારું છે. આ ધારમાં તો ઉપલા ખડ તો બધે દાજવા મળ્યા. એટલા તળિયા છે લીલા. આની અંદર આ રોજ કંઈ રહેવા દે નહીં, ખાઈ જાય છે સરખું છે. ઓલું આમાં બધું સરવાનું થાય કે નહીં ત્યાં સુધી રોજ આમાં જ ખાય બધે. અમારું ગામ જો જેવું તેવું દેખાય છે આપણને. નજારો એક જો કાંઈ ઘટે નહીં. અહીંયા બેઠા સુકૂન આવે કે નહીં. ભેહું સારું નહીં કે કલાક છે એની રીતે આવી રીતની ભેહું સરતી હોય ને તો નગર રીતે મળવા જાવી ન પડતી. પણ અહીંયા વાઇડ નથી ને ત્યાં એટલાની અંદર ગરવા કરે કે નહીં એટલે ના ઉતરું પણ. અત્યારે અહીંયા 10-10 વાગ્યા સુધી બેસી રહી કે નહીં તો ભેહું તો હલીને જાય એમ નથી. એટલું સારું છે. પછી એ હિમાડે લઈ દઈ કે નહીં બોલા પડખી ઓલા હેડે આમ આખી તો એ એક DHમાં થોડી ઘણી ઉતાવળી થાય ને બપોર વસાળે તરીકો હોય કે નહીં ત્યાં આમ ડેમડા બાજુને એમ ભાગવા કરે ને એ એક તે નડે નગર. અત્યારે તો એક વાર ડેમડા અંદર બેહાડી દીધી છે ને પછી આવડા ઓલા પણ આ પટ્ટાની અંદર આવી જાય ધીમે ધીમે રીતે સરે છે. ઝાડવાનું સાંયો છે કે નહીં એમાં એને તરીકો એટલે બધું નથી લાગતું એટલે સરે છે. 2-3 આમ સરે છે ને 4-5 આંકે છે ને 4-5 આ પડખે છે. બધે નોખા સરે છે. અને આપણે અહીંયા સડી ગયા છે ટીંબામાંથી. અહીંયા બેસી ગયા છીએ આપણે અને આગળ કન્ટિન્યુ થઈ જાય બપોર પછી જ મળ્યા પછી. હાલો મિત્રો, આજે એક ખાડામાં બેસી ગઈ હતી ને વૈયા ગયેલી છે જોઈ લે. રાજુભાઈની ભેં વૈયા ગઈ છે ને આવ્યો છે પાડો. આ ખ્યાલ વગીને અહીંયા બેસી રહેલી છે જોઈ લે. હાલો ગાડીમાંથી પાડો નાખીને જઈએ ઘર બાજુ. હાલો મિત્રો, આગળ બપોર પહેલાં એક ભેં વૈયા ગઈ છે કે નહીં ક્યાં વહી ગઈ છે કે નહીં જગ્યા તમને દેખાડવા માટે લાવ્યો છું. તો અહીંયા વૈયા ગયેલી હોય કે ને એવું લાગે છે. બપોર પહેલાંનું અહીંયા એટલું ભીનું છે, ઓલા પણ એટલું 2-3 ભીનું છે.
ના અહીંયા એટલું ભીનું છે એટલે પાકું અહીંયા જ વીણી ગયેલી છે. એમાં ઝરના ને એવો લોંદા ને એવું હોય કે ને એવું લાગે છે. એ કાંયા ઠેકાણે ને એ કાંયા એટલું અહીંયા જ પાકું વીણી ગયેલું છે. પગ ને પગ આમ બળ કરતી વખતે આમથી આમ કિરાય ને એવું લાગે છે. અને ઊભીથી ઓલા બાવળની નીચે એટલે પારું હાલતું છું ને એટલે એ બધું હાલતી છેલ્લી છે પણ અહીંયા જ વીણી ગયેલી છે. જો આ ઠેકાણે ઓલા પણ થોડું ઘણું ઘહેલું છે અને અહીંયા આવીને વીણી ગયેલી છે. આમાં જો બધી ટાટિયા ને એવું મારેલ છે એટલે અહીંયા પરપોટો ને એવું બધું ઝરને બર પીડ્યું હશે કે નહીં એટલે અહીંયા જ પાકું વીણી ગયેલી છે. એક અહીંયા એટલું ભીનું છે ને એક ના ભીનું છે. હવે પછી ઝરનું શું છું કે નહીં કે ખબર ન પડે પણ અહીંયા રહી ગઈ છે. આજ તો ભૂલાઈ એક બે અહીંયા વીણી ગઈ કે નહીં એટલે કે રગી બગી નહીં ને અહીંયા જ રહી ગઈ હતી. તો પછી બપોરે ઘેરે ભેહો બાંધીને જોયું તો એક ભેહ ઓછી હતી તો અહીંયા આવ્યા કે ત્યાં તો વીણી ગયેલી હતી. આગળની ક્લિપની અંદર મેં લીધું છે તો જોઈ લેજો ને. હવે તો આ બીજું અરે ભેજ્યું કરી દે આગળ કન્ટિન્યુ રહેજે. ફરી પાછું મેં હાલ મિત્રો 118 જેટલું થઈ ગયું છે ને આપણે ભેહું આ હિમાડે છે કે ધીમે ધીમે આગળ હકારી કારણ કે ઘેરે જવાનો સમય થઈ ગયો છે. મારે પાછું ઠેઠ વાડિયા જવાનું એટલે થોડુંક વહેલા ભગાડવું પડે ને કે પછી હાવ દી આથમી દે. આજે તો ભેહ એવી ઘાણી કરી નાખી છે એની વાત નહીં એવી. આમનામ ઓલી ભેહું છે કે નહીં હારે હોય ભેં એ પીડી વિયાજીને એવું આગળના ઓલામાં કીધું છે તો એકનો એક હું દોર્યો. અને વરસાદ તો આજે તે કંઈ આવ્યો નહીં. આજ તો સાટોય નથી આવ્યો. આ બધી દાજી ગઈ ભેહું જાય તળિયાને બે મોઢા રેડા કરે. લીલી નાઘેરનો ધીમે ધીમે નજારો બદલાવા મળશે. જો આમ નામ રહે ને તો લીલીને બદલે હુકી નાઘેર થઈ જાય ગીર. આ અત્યારે બધી લીલી ગીર લાગે છે કે નહીં આવો નવું વાતાવરણ વરસાદ નહીં આવે ને તો હુકી ગીર થઈ જાય પછી એવું લાગે છે જોતા. હાલ તો મિત્રો હવે આપણે બધીને ભેજ્યું કરી નાખીએ કારણ કે આજ તો થોડી ઘણી આમ સેવ ઓલી રાખવી જોઈએ. પોતપોતાને આ કયો 3 નોખ્યો એમ ઓલી તો એમ ભેજ્યું કેટલું શેક નહીં બધી ગણીને ઘરે લઈ દેવી તો લઈને પછી કદી પીડી રહે ને એમ તો વાંધો ન આવે પણ એ વિયાઈ ગઈ હોય ને પારું હારે હોય ને એટલે કે રગી બગી નહીં ને કે ભેં વગીની ભેં રગવા મળે ને એવું બધું કરે રહીએ જ નહીં. ગમે એને બેઠી હોય કે નહીં ભેં હાલ્યું હોય કે એટલે ઊભી થઈને વૈયા. તો એને એવું હતું કે પારું આવી ગયું કે નહીં એટલે પારું કે નેરડામાં હતી એટલે કે ચડી ન હોય કે કરેલા જ છે એને પ્રયાસ પણ પારું કે આવી ન હોય કે પછી બાવળનો સાંઈ હારો હતો કે નહીં એને ઊભીને બેઠે પારું ધાવતું થયું જાતી ને એવું બધું થઈ ગયું. એટલે હવે તો ફૂલ સેફટી એક વખત અનુભવ થઈ ગયો છે એટલે હવે ફૂલ સેફટી રાખ કારણ કે હવે ખાડીની અંદર ઘણા ખરા ભેહું છે કે નહીં વિયા એમ જ છે એટલે થોડુંક તકલીફવાળું છે એટલે હવે ખાસ સેફટી રાખશું આપણે. એ તો બપોરે અમે આવ્યા ને આપણે જોવા આવ્યા તેને અહીં તે દીપડો રહે છે જનાવર લઈને આવ્યો તો કુણા પારોને શું વાર લાગે ઉપાડી જાય લઈ જાય તો આપણને એમ થાય કે બે કંઈ મિયાણીને લઈને એવી રીતનું થઈ ગયું કંઈ ખબર ન પડે. આ તો બધું આપણે અહીં આવ્યા ને સતું છું મેળ આવી ગયો. ચાલો મિત્રો તો આજના વ્લોગની અંદર આપણે કે લાંબી લપ કરવી નથી. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત.